અમદાવાદમાં નકલી નોટોની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। મધ્યપ્રદેશથી નકલી નોટ વટાવવા માટે આવેલી ટોળકી જબ્બે થઈ છે। 500 રૂપિયાના દરની 247 બનાવટી નોટને જપ્ત કરાઈ છે। નકલી નોટના જથ્થા સાથે 6 આરોપીની કરાઈ ધરપકડ। શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં નોટ વટાવવા માટે આવ્યા હતા આરોપીઓ। સંવાદદાતા અનિતા જોડાયા છે ફોન લાઈન પર। અનિતા, જણાવશો કે અમદાવાદમાં નકલી નોટની હેરાફેરીનો પર્દાફાશ થયો છે અને ટોળકી ઝડપાઈ છે। જે ખાસ જે પ્રકારે ચાણક્યપુરી જે શાક માર્કેટમાં કેટલાક લોકો નકલી નોટને વટાવવા માટે ફરી રહ્યા હતા, જેની બાતમી સોલા પોલીસને મળતા સોલા પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે। તેમની પાસેથી 500ના દરની 1.27 લાખની નકલી નોટ પણ ઝડપવામાં આવી છે। આ આરોપીઓ મધ્યપ્રદેશના રહેવાસી છે અને તેઓ રાત્રે અંધારામાં નોટ વટાવવા માટે ફરી રહ્યા હતા। એ દરમિયાન પોલીસની ટીમને બાતમી મળતા તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં એક મુખ્ય જે આરોપી જે છે તે યુપીથી આ નકલી નોટો લાવ્યો હોવાનું સામે આવ્યું છે। પહેલા 100ની નકલી નોટો તે બનાવીને દિલ્હીમાં વટાવી ચૂક્યો હતો અને દિલ્હી બાદ અમદાવાદમાં 500ની દરની નકલી નોટ વટાવવા માટે આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું, જેમાં મુખ્ય આરોપી તરીકે ઉમેશ જાટવા નામના આરોપીનું નામ સામે આવી રહ્યું છે। આ કેસમાં 4 આરોપીઓ નોટ બનાવતા અને 2 આરોપીઓ માર્કેટમાં નોટો વટાવતા હોવાનું સામે આવી રહ્યું છે। આ સમગ્ર કેસની અંદર હજુ એક આરોપી વોન્ટેડ છે, જે યુપીમાં રહેતો હતો અને તેણે જ આ પ્રકારે લોકોને નકલી નોટો વટાવવા માટે મોકલ્યો હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે। નકલી નોટો ત્યાં યુપીમાં બનતી હોવાનું પણ ખુલાસો થતા હાલ તો પોલીસની ટીમ જે જગ્યાએ નકલી નોટો છપાવી રહી છે ત્યાં પ્રિન્ટરને લાવીને તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અને દિલ્હીમાં જે પ્રકારે અમદાવાદમાં 1 લાખથી વધુની નકલી નોટો જે લઈને આવ્યા હતા તેને પણ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને આ પ્રકારે નકલી નોટો કેટલી લાવ્યા હતા અને ક્યાં ક્યાં વટાવી હતી તે તમામ મુદ્દે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર અનિતા। તો ડીસીપી ઝોન 1ના બલરામ મીણા છે તે પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે। સીધા જઈશું ત્યાં। નકલી નોટના જથ્થા સાથે 6 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। તેમની વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે। અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં નોટ વટાવવા માટે આ આરોપીઓ આવ્યા હતા અને ઝડપાઈ ગયા છે। અમદાવાદમાં નકલી નોટોની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। મધ્યપ્રદેશથી નકલી નોટ વટાવવા માટે આવેલી ટોળકી પોલીસના કબજે આવી ગઈ છે, ત્યારે 500 રૂપિયાના દરની 247 बनावटी नोट ने जब्त कराई को सर्कुलेट करने की कोशिश कर रहे हैं। तत्काल रिस्पांस दिया पुलिस ने और उसमें से आरोपियों को पकड़ लिया है। एक 6 लोगों की गैंग उसके अंदर सामने आई है। टोटल उनके पास से 247 नकली नोट जो हैं वो बरामद हुए हैं। 500 की उसके करेंसी के नोट और साथ के साथ ही कुछ साधन सामग्री भी हम लोगों को मिली है। जो भी आरोपी हैं ये सब बाहर के मध्य प्रदेश के भिंड जिले के रहने वाले हैं और इन लोगों ने अहमदाबाद को इसीलिए पसंद किया था कि यहाँ पे बड़ा शहर है, काफी ज्यादा भीड़ भाड़ रहती है। रात के समय अंधेरे का लाभ लेकर जो सब्जी मार्केट है या और कहीं दूसरे मार्केट है जहाँ पर ज्यादा भीड़ का लाभ लेके लोगों की नजर में से इस चीज को नेग्लेक्ट करके और नकली नोट चलाने का प्रयास किया था। बेसिकली मतलब बिना मेहनत किए ही सारा का सारा लाभ लेने के पर्पज से, क्योंकि इन लोगों ने पहले एक बार इस तरह का 100 रुपए के नोट जो हैं वो दिल्ली के अंदर दिल्ली के मार्केट में 10,000 की मर्यादा में छापे थे। उसमें से लगभग 6 से 7,000 के नोट वहां पे इन लोगों ने खर्च किए, 3,000 अपने खुद के एरिया में जाके खर्च किए। इससे इन लोगों की हिम्मत काफी बढ़ गई थी कि अब हम लोग अगर 500 के नोट का भी प्रयास करेंगे तो उसमें सक्सेसफुल हो जाएंगे। उस चीज को ध्यान में रख के इन लोगों ने 500 के नोट छाप के और अहमदाबाद को टारगेट किया था, परंतु हमारे बंदों की अलर्टनेस और पुलिस का पब्लिक के साथ संकलन, इन दोनों कारणों से ये जो गैंग है ये बस्ट हुई है और आगे भी इसमें इन्वेस्टिगेशन चल रही है। नामदार कोर्ट की तरफ से हम लोगों को 12 दिन का रिमांड मिला है। उस रिमांड के दरमियान एक आरोपी जो है जिसने इन लोगों को ट्रेन किया, जो कि यूपी के अंदर पहले किसी एक गुना इसी से रिलेटेड एक गुना में पहले पकड़ा जा चुका है, उस व्यक्ति की भी हम लोग इन्वेस्टिगेशन कर रहे हैं। साथ के साथ ही जो इन लोगों ने साधन सामग्री यूज की है उसको रिकवर करने के लिए
और कहीं भी दूसरी जगह इस तरह के नकली नोटों का इन्होंने कुछ जाल फैलाया हुआ तो उस बाबत में पूरी इन्वेस्टिगेशन करने के लिए आगे तपास चालू है। इस 6 में से नहीं पकड़ा गया। इसके अलावा जो एक बंदा जिसका नाम बताया मैंने योगेश करके, वो बंदा जो है पकड़ा गया।